સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં એક અગત્યના પ્રશ્નની અગાઉ ચર્ચા કરેલી. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ, અને એ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટમાં જે રેખાઓ જોવા મળે છે તેનો અભ્યાસ આપણે કરેલો. હવે એ જ ફરીથી તમે અગાઉ સમજેલા છો, પરંતુ આ પ્રશ્ન પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે, એટલે ફરીથી સમજી લો. અહીંયા મેં હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ દોરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો n = 1 એ હાઇડ્રોજન પરમાણુ માટે ભૂમિ અવસ્થા છે. n = 1 એ હાઇડ્રોજન પરમાણુ માટે ભૂમિ અવસ્થા છે. n = 2 એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે. એમ ક્રમશઃ બીજી ઉત્તેજિત અવસ્થા, ત્રીજી ઉત્તેજિત અવસ્થા, એમ ક્રમશઃ આપણે n = કક્ષા માટે ક્રમ લખેલો છે. n = 1 માં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે, આપણે અહીંયા n = અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોન n = 1 કક્ષામાં સંક્રમણ કરી શકે છે. મેં તમને અગાઉ પણ સમજાવેલું છે. આપણે અહીંયા n = 6 માંથી n = 1 માં આવે ત્યારે કેટલી રેખાઓ જોવા મળે છે આપણે અહીંયા જોઈએ. પ્રથમ શ્રેણી એટલે કે n = 1 કક્ષામાં સંક્રમણ કરે અને જે રેખાઓ જોવા મળે તેને આપણે લાઇમેન શ્રેણી કહીએ છીએ. 2 માંથી 1, 3 માંથી 1, 4 માંથી 1, 5 માંથી 1, 6 માંથી 1 અને ઉદાહરણ તરીકે ઇન્ફિનિટીમાંથી 1. તો અહીંયા જે શ્રેણી જોવા મળે છે તેને આપણે લાઇમેન શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ઇલેક્ટ્રોન n = 2 માં સંક્રમણ કરે, 3 માંથી 2, 3 માંથી 2, 4 માંથી 2, 5 માંથી 2, 6 માંથી 2 અને ઇન્ફિનિટીમાંથી 2. તો અહીંયા જે રેખાઓ જોવા મળે છે એ બામર શ્રેણીની છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં n = 3 માં ઇલેક્ટ્રોન સંક્રમણ પર 4 માંથી 3, 5 માંથી 3, 6 માંથી 3, ઇન્ફિનિટીમાંથી 3. તો એને આપણે પાસવન શ્રેણી કહીએ છીએ. n = 4, 5 માંથી 4, 6 માંથી 4, ઇન્ફિનિટીમાંથી 4. તો એને આપણે બ્રેકેટ શ્રેણી કહીએ છીએ. અને n = 5 માં ઇલેક્ટ્રોન સંક્રમણ કરે, 6 માંથી 5 અને ઇન્ફિનિટીમાંથી 5. તો તેને આપણે બ્રેકેટ પછી આવે છે પાસવન, બ્રેકેટ, અને ત્યાર પછી આપણે કહીએ છીએ લાઇમન, બામર, પાસવન, બ્રેકેટ અને ફૂંડ શ્રેણી. અને ત્યાર પછી પણ એક શ્રેણી આવે છે અમ્ફી શ્રેણી, પણ આપણે એનો અભ્યાસ કરતા નથી. n = 6 માં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે, 7 માંથી 6 અથવા ઇન્ફિનિટીમાંથી 6. તો તે શ્રેણીને આપણે અમ્ફી શ્રેણી કહીએ છીએ. એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુનો જે રેખીય વર્ણપટ છે એમાં આ પ્રકારની રેખાઓ જોવા મળે છે. જો લાઇમેન શ્રેણી હોય તો તેનો વિસ્તાર UV છે, અલ્ટ્રાવાયોલેટ જેને આપણે કહીએ છીએ પાર જાંબલી લાઇટ, વિઝિબલ લાઇટ એટલે આપણે એને કહીએ છીએ દ્રશ્યમાન. IR ઇન્ફ્રારેડ પાર રક્ત, IR એટલે ઇન્ફ્રારેડ પાર રક્ત, અને ફાર IR એટલે એ પણ પાર રક્ત જ છે. એટલે માત્ર ને માત્ર આમાં કઈ શ્રેણીમાં રેખાઓ રંગીન જોવા મળે છે, તો અહીંયા આપણે લખ્યું છે લાઇટ. આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. કઈ શ્રેણીની રેખાઓ તમે નરી આંખે જોઈ શકો છો? તો એ બામર શ્રેણીની રેખાઓ છે. n = 2 જે લાઇટ છે, n = 1 એટલે લાઇમેન શ્રેણી UV છે, n = 3 પાસવન છે IR, બ્રેકેટ IR, અને જે ફૂંડ છે એ પણ IR છે. એટલે આ પ્રમાણે જેમ તરંગ લંબાઈ વધે છે
આપણે અગાઉ સ્પેક્ટ્રમ વિશે ભણેલા છીએ કે જેમ તરંગ લંબાઈ વધે છે તેમ વિસ્તાર બદલાઈ જાય છે. તો અહીંયા આપણે જે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ રજૂ કર્યો છે તેમાં આપણે ખાસ મહત્વની બાબતો કેટલીક સમજવાની હતી. એક બાબત એ છે, અગાઉ પણ મેં તમને સમજાવ્યું હશે. પ્રથમ બાબત એ છે કે તમે લાઇમેન શ્રેણીથી ફૂંડ શ્રેણી તરફ જાઓ તો તરંગ લંબાઈ, ઉર્જા અને આવૃત્તિમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે. લાઇમેન શ્રેણીથી તમે ફૂંડ શ્રેણી તરફ જાઓ તો જુઓ અહીંયા વિસ્તાર બદલાય છે. એટલે એનો અર્થ એ થાય છે કે યુવીમાંથી આઈઆર બને છે. એટલે તરંગ લંબાઈમાં આપણે શું કહી શકીએ? વધારો થાય છે. લાઇમેનથી ફૂંડ શ્રેણી તરફ જાઓ તો તરંગ લંબાઈમાં વધારો, લેમ્બડા વધે છે. હવે લેમ્બડા વધે તો E બરાબર SC પ્રતિ લેમ્બડા, તો ઈમાં શું થશે? ઉર્જામાં ઘટાડો થશે. અને ઈમાં ઘટાડો થાય તો ફ્રીક્વન્સી ન્યુમાં પણ ઘટાડો થશે. આ ખાસ બાબત સમજી લેજો. તરંગ લંબાઈ વધે તો E બરાબર SC પ્રતિ લેમ્બડા, ઉર્જા અને તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે એટલે ઈમાં ઘટાડો થશે. E ઇઝ ઇક્વલ ટુ H ન્યુ, એટલે E ઘટે તો આવૃત્તિમાં પણ શું થશે? ઘટાડો. એક આ બાબત છે. બીજી બાબત છે કે હવે આપણે એમ વિચારીએ છીએ કે લાઇમેન શ્રેણી માટે લાઇમેન શ્રેણીમાં બીજામાંથી એકમાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે, ત્રણમાંથી એકમાં સંક્રમણ પામે અને ઇન્ફિનિટીમાંથી એકમાં સંક્રમણ પામે. તો અહીંયા બેમાંથી એકમાં સંક્રમણ પામે છે ત્યારે તેની તરંગ લંબાઈ વધુ હશે અને ઇન્ફિનિટીમાંથી એકમાં સંક્રમણ પામે ત્યારે તેની તરંગ લંબાઈ ઓછી હશે. કોઈ પણ શ્રેણી માટે આવું લખી શકીએ. લાઇમેન શ્રેણી માટે આપણે એમ કહી શકીએ કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે તો તેમાં લેમ્બડા વધુ હશે. લેમ્બડા વધુ હશે તો એના આધારે પછી આપણે એમ કહી શકીએ કે ઈનું મૂલ્ય, ઉર્જાનું મૂલ્ય ઓછું હશે અને ફ્રીક્વન્સી ન્યુનું મૂલ્ય પણ ઓછું હશે. જ્યારે ઇન્ફિનિટીમાંથી એકમાં સંક્રમણ પામે ત્યારે લેમ્બડાનું મૂલ્ય ઓછું હશે, ઈનું મૂલ્ય વધુ હશે અને ન્યુનું મૂલ્ય પણ વધુ હશે. આ પણ સમજી લેજો. લાઇમેન શ્રેણીની જેમ તમે બામર શ્રેણી માટે પણ કહી શકો કે બામર શ્રેણીમાં ત્રીજામાંથી બીજી કક્ષામાં સંક્રમણ પામે એ વખતે આ બધી રેખાઓ કરતાં આની તરંગ લંબાઈ વધારે હશે અને આની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. તરંગ લંબાઈ વધુ તો ઉર્જા ઓછી, આવૃત્તિ પણ ઓછી. તરંગ લંબાઈ ઓછી તો ઉર્જા વધુ અને આવૃત્તિ વધુ. અને આ કેવી રીતે? તો આમ તો બામર શ્રેણી માટે અથવા અગાઉ આપણે અભ્યાસ કરવાનો છે. તરંગ આંક માટે સૂત્ર આપેલું છે 10×97 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. બામર શ્રેણી માટે આ એક તરંગ આંક માટે સૂત્ર આપેલું છે અને આને આપણે કહીએ છીએ રીડબર્ગ અચળાંક. 1/n1² - 1/n2². દાખલા તરીકે બીજામાંથી એકમાં આવે તો અહીંયા શું થશે? 2 નો વર્ગ 4 થશે, 1 નો વર્ગ 1 થશે. 4 - 1 બરાબર 3 થશે, એટલે 3/4 થશે. રીડબર્ગ અચળાંક બદલાશે નહીં. રીડબર્ગ અચળાંક એટલે આપણે R કહીએ, RH, એટલે 3/4 RH મૂલ્ય થશે. એવી જ રીતે દાખલા તરીકે ત્રીજામાંથી એકમાં સંક્રમણ પામે. આપણે અહીંયા કહ્યું કે 2માંથી એકમાં સંક્રમણ પામે, 3માંથી એકમાં સંક્રમણ પામે. તો એના માટે શું થશે? 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1 થશે. એટલે આપણે અહીંયા લખીએ તો 9 - 1 એટલે 8/9 R થશે અથવા RH થશે.
હવે અગાઉ આપણે 2માંથી 1માં જઈએ તો 3 ભાગાકારમાં 4 RH હતા અને 3માંથી 1માં જઈએ તો 8 ભાગાકારમાં 9 RH જેટલું મૂલ્ય થયું. એટલે તમે સમજી શકો કે 3 ભાગાકારમાં 4 RH કરતાં 8 ભાગાકારમાં 9 RH નું મૂલ્ય વધારે છે. એટલે એનો અર્થ એમ થયો કે 2માંથી 1માં જાઓ અને 3માંથી 1માં જાઓ તો આના કરતાં આમાં તરંગ આંકનું મૂલ્ય વધે છે. પ્રથમ રેખા કરતાં બીજી રેખામાં તરંગ આંકનું મૂલ્ય વધે છે. એમ ક્રમશઃ છેલ્લી રેખામાં તરંગ આંકનું મૂલ્ય સૌથી વધુ હશે. અને તરંગ આંક અને લેમ્બડા વચ્ચે તમને સંબંધ ખબર છે. લેમ્બડા અથવા ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં લેમ્બડા. તરંગ આંક વધે તેમ તરંગ લંબાઈ ઘટે છે. એટલે આ રેખા માટે તરંગ આંકનું મૂલ્ય ઓછું છે. તરંગ આંકનું મૂલ્ય ઓછું હોય તો લેમ્બડાનું મૂલ્ય વધુ થાય છે. જ્યારે ઇન્ફિનિટિવ કક્ષામાંથી એક પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે ત્યારે ન્યુ બારનું મૂલ્ય સૌથી વધુ હશે અને એટલા માટે લેમ્બડાનું મૂલ્ય કેવું થાય છે? ઓછું. પ્રથમ રેખામાં લેમ્બડાનું મૂલ્ય વધુ છે. એમ ક્રમશઃ તમે છેલ્લી રેખામાં જાઓ તો લેમ્બડાનું મૂલ્ય સૌથી ઓછામાં ઓછું હશે અને એના આધારે તમે આ બે સંબંધો છે એ તમે તારવી શકો. આ જ બાબત તમે બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ અને ફૂંડ બધી શ્રેણી માટે લાગુ કરી શકો. દાખલા તરીકે બામર શ્રેણી માટે આપણે કહેવું છે તો બામર શ્રેણી માટે આપણે શું કહી શકીએ કે પ્રથમ રેખા કરતાં બીજી રેખા અને બીજી રેખા કરતાં ત્રીજી રેખામાં લેમ્બડાનું મૂલ્ય ઓછું હશે. હવે ત્રીજી બાબત છે ઉર્જા વધે તેમ તેજસ્વીતા વધે છે, બ્રાઇટનેસ વધે છે. એ ઉપરની જે બાબત છે એના આધારે તમે કહી શકો એ વધે તેમ બ્રાઇટનેસ તેજસ્વીતા વધે છે. તેજસ્વીતાને ઉર્જા સાથે સંબંધ છે. તો અહીંયા તમે એમ કહી શકો કે લાઇમેન શ્રેણીમાં પ્રથમ રેખા અને લાઇમેન શ્રેણીમાં છેલ્લી રેખા બંનેમાંથી કોની તેજસ્વીતા વધારે છે? તો લાઇમેન શ્રેણીમાં જે પ્રથમ રેખા છે તેમાં ઈનું મૂલ્ય સૌથી ઓછું અને છેલ્લી રેખામાં ઈનું મૂલ્ય વધારે છે. તો આમ જાવ તો ઉર્જામાં વધારો થાય છે. એટલે બ્રાઇટનેસમાં પણ શું થાય છે? વધારો. આમ જાવ તો બ્રાઇટનેસ વધે છે, આમ જાવ તો તેજસ્વીતા વધે છે, આમ જાવ તો તેજસ્વીતા વધે છે, આમ જાવ તો તેજસ્વીતા વધે છે. કારણ કે ઉર્જાનું મૂલ્ય આમ જવાથી શું થાય છે? ક્રમશઃ વધે છે. માત્ર તરંગ લંબાઈ ઘટે છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ઉર્જા વધે તેમ તેજસ્વીતા વધે છે. નંબર 4, અહીંયા જે પ્રથમ રેખા અને બીજી રેખા વચ્ચેનું જે અંતર છે ક્રમિક બે રેખાઓ વચ્ચેનું અંતર x greater than x ડેશ એટલે અંતરમાં ક્રમશઃ ઘટાડો થાય છે. અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. પ્રથમ રેખા અને બીજી રેખા વચ્ચેનું અંતર જે છે એને આપણે x કહીએ છીએ. દાખલા તરીકે x પ્રથમ રેખા અને બીજી રેખા. બીજી રેખા અને ત્રીજી રેખા વચ્ચેનું અંતર છે એને આપણે x ડેશ કહીએ છીએ. આનું મૂલ્ય x ડેશ અને આનું મૂલ્ય x. તો આપણે એમ કહ્યું કે જેમ તમે આગળ જાઓ તેમ બંને રેખાઓ વચ્ચેનું અંતર શું થાય છે? ઘટે છે. એટલે x નું મૂલ્ય વધુ છે અને x ડેશનું મૂલ્ય ઓછું જોવા મળે છે. એટલું જ નહીં, અહીંયા જે પ્રથમ રેખા છે એમ અહીંયા પણ પ્રથમ રેખા અને બીજી રેખા વચ્ચેનું અંતર છે. આ પણ x અને આ બામર શ્રેણી માટે પણ x. તો અહીંયા લાઇમેન શ્રેણીમાં પ્રથમ બે રેખાઓ વચ્ચેનું અંતર અને બામર શ્રેણીમાં પ્રથમ બે રેખાઓ વચ્ચેનું અંતર. એટલે આ બે રેખાઓ વચ્ચેનું અંતર દાખલા તરીકે x અને આના માટે પણ આપણે દાખલા તરીકે x અથવા y લઈએ તો x કરતાં y નું મૂલ્ય ઓછું જોવા મળે છે.
આમ જાઓ તેમ અંતરમાં વચ્ચેનું જે અંતર છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. આમ જાઓ આ બે સમજો, પ્રથમ અને બીજી રેખા અને બીજી અને ત્રીજી રેખા, તો પણ અંતરમાં શું થાય છે? બે ક્રમિક રેખાઓ વચ્ચેના અંતરમાં ઘટાડો થાય છે. અને આમ જાઓ તો પણ અંતરમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે અહીંયા આપણે કહ્યું કે ક્રમિક બે રેખાઓ વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘટે છે. ત્યાર પછી આપણે કહ્યું કે જે બામર શ્રેણી છે એમાં શરૂઆતની જે ચાર રેખાઓ છે એ ચાર રેખાઓ રંગીન જોવા મળે છે. તમે જે દ્રશ્યમાન વિભાગ છે એ દ્રશ્યમાન વિભાગને આધારે આ શ્રેણીની રેખાઓ તમે આંખો વડે જોઈ શકો છો. 3માંથી 2, 4માંથી 2, 5માંથી 2 અને 6માંથી 2, આ જે ચાર રેખાઓ જોવા મળે છે આ ચાર રેખાઓ રંગીન હશે. એટલે બામર શ્રેણીની ચાર રેખાઓ રંગીન જોવા મળે છે. ત્યાર પછી એક બહુ જ મહત્વની બાબત છે અને એ પણ આપણે સમજવી છે 5 નંબરમાં. અહીંયા આપણે કહ્યું કે આ જે રેખા છે તેની તરંગ લંબાઈ વધુ છે. પ્રથમ રેખાની તરંગ લંબાઈ વધુ છે અને છેલ્લી રેખાની તરંગ લંબાઈ ઓછી. તો પ્રથમ રેખા લાઇમેન શ્રેણી માટે આપણે કહીએ તો 2માંથી 1માં સંક્રમણ પામે, તેની તરંગ લંબાઈ સૌથી વધુ છે. તો તેવી રેખાને આપણે લોંગેસ્ટ રેખા કહીએ છીએ, લોંગેસ્ટ. અને છેલ્લી રેખા લાઇમેન શ્રેણી માટે છેલ્લી રેખા ઇન્ફિનિટીમાંથી ઇલેક્ટ્રોન 1માં સંક્રમણ પામે તો તેમાં તરંગ લંબાઈ સૌથી ઓછી છે, તો એને આપણે શોર્ટેસ્ટ રેખા કહીએ છીએ. આ પણ એક બહુ જ મહત્વની બાબત છે, ખૂબ જ અગત્યની બાબત છે. કોઈ પણ શ્રેણી માટે આપણે આવું જ કહી શકીએ. આપણે એમ કહીએ દાખલા તરીકે પાસવન શ્રેણીમાં પ્રથમ રેખા કઈ હશે? તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએથી n=4 માંથી n=3માં સંક્રમણ પામે, એટલે 4 માંથી 3માં સંક્રમણ પામે તે પ્રથમ રેખા છે. અને ઇન્ફિનિટીમાંથી 3માં સંક્રમણ પામે તેને આપણે છેલ્લી રેખા કહીએ છીએ. પ્રથમ રેખાની તરંગ લંબાઈ મેક્સિમમ છે માટે આપણે એને લોંગેસ્ટ રેખા કહીશું. આમ દેખાય છે આપણને ટૂંકી, પણ ખાસ સમજી લેજો કે આની તરંગ લંબાઈ મેક્સિમમ છે અને તરંગ લંબાઈ મેક્સિમમ છે માટે તેને આપણે લોંગેસ્ટ રેખા કહીશું. તો પાસવન શ્રેણી માટે લોંગેસ્ટ રેખા કઈ છે? 4 માંથી 3માં સંક્રમણ પામે તે. અને શોર્ટેસ્ટ રેખા કઈ છે? ઇન્ફિનિટીમાંથી 3માં સંક્રમણ પામે તે. આ કઈ શ્રેણી માટે? પાસવન શ્રેણી માટે. દરેક શ્રેણી માટે આવું સમજાવી શકાય. મેં તમને કહ્યું છે કે લાઇમેન શ્રેણી માટે પ્રથમ રેખા એ 2માંથી 1માં સંક્રમણ પામે જે લોંગેસ્ટ રેખા છે, અને છેલ્લી રેખા ઇન્ફિનિટીમાંથી 1માં સંક્રમણ પામે તેની તરંગ લંબાઈ ન્યૂનતમ છે માટે તે શોર્ટેસ્ટ રેખા છે. હવે અહીંયા કેટલીક રેખાઓ જોવા મળે છે, એની સંખ્યા નક્કી કરવા માટેનું પણ તમે સૂત્ર યાદ રાખજો. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે H પરમાણુ માટે ભૂમિ અવસ્થા હોય, H પરમાણુ માટે ભૂમિ અવસ્થા એટલે કે n=1માં સંક્રમણ પામશે. ઇલેક્ટ્રોન n=1માં સંક્રમણ પામે છે તો તેના માટે સૂત્ર છે n-1 ભાગાકારમાં 2. આ જે છે તે મળતી રેખાઓ છે. જે કુલ રેખાઓ આપણને મળે છે એ કેટલી રેખાઓ મળશે? તો n×n-1 ભાગાકારમાં 2. હાઇડ્રોજન પરમાણુ માટેની ભૂમિ અવસ્થામાં, એટલે હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા એટલે શું? તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે 1s1 અને કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ઘૂમે છે? તો પહેલી કક્ષામાં. તો તેને ભૂમિ અવસ્થા કહેવાય. હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે
કે ચોથી કક્ષામાંથી હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં સંક્રમણ પામે છે તો તેમાં કેટલી રેખાઓ જોવા મળશે? તો આપણે ત્યાં n બરાબર 4 મૂકવાના છે. n = 4 માંથી ભૂમિ અવસ્થામાં સંક્રમણ પામે છે. હાઇડ્રોજન પરમાણુ માટે ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે. સંક્રમણ પામે તો મળતી રેખાઓ કેટલી? તો n બરાબર આપણે 4 મૂકવાના છે. 4 ગુણાકારમાં 3 ભાગાકારમાં 2 એટલે 12 ભાગાકારમાં 2 થશે. મળતી રેખાઓ કેટલી થશે? 6. વિદ્યાર્થી મિત્રો, આ કેવી રીતે 6 આવે? તો એ તમે અહીંયા જે આપણે વર્ણપટ દોરેલો છે તેમાં રેખાઓ સમજી શકો. આ બાજુ ધ્યાન આપો. n = 4. n = 4 માંથી n = 1 માં સંક્રમણ થાય તો કેટલી રેખાઓ જોવા મળે? અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 2 માંથી 1, 3 માંથી 1 અને 4 માંથી 1 એટલે 3 રેખાઓ અહીંયા મળશે. યાદ રાખજો, અહીંયા 3 રેખાઓ જોવા મળશે. અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? તો 3 માંથી 2, 4 માંથી 2 એટલે અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 2. અને અહીંયા 4 માંથી 3 એટલે કેટલી રેખાઓ જોવા મળશે? 1. એટલે કુલ સરવાળો કરો તો 3 + 2 + 1 એટલે 6 રેખાઓ થશે. n = 4 માંથી n = 1 માં સંક્રમણ પામે તો વચ્ચે પણ સંક્રમણ થઈ શકે. 4 માંથી 3, 4 માંથી 2, 4 માંથી 1, 3 માંથી 1, 3 માંથી 2 અને 2 માંથી 1 એટલે કુલ આપણને કેટલી રેખાઓ જોવા મળે છે? 6. પણ હાઇડ્રોજન પરમાણુ માટે અને ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે ત્યારે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. અને તમે આ સૂત્ર યાદ ના રાખો અને એક સામાન્ય સૂત્ર છે એ તમે યાદ રાખો તો તેના પરથી તમને જવાબ મળી જશે. કોઈ પણ અવસ્થા માટે મળતી રેખાઓ = n2 - n1 n2 - n1 into n2 - n1 + 1 ભાગાકારમાં 2. જો તમે આ સૂત્ર યાદ કરશો તો મળતી રેખાઓ બરાબર તમને જવાબ મળી જશે. મળતી રેખાઓ, કુલ મળતી રેખાઓ = દાખલા તરીકે તમે આ જ બાબત છે એમાં આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ જવાબ મળશે. 4 માંથી 1 બાદ કરો એટલે 3 થશે. 4 માંથી 1 બાદ કરો અને 1 ઉમેરો એટલે 4 - 1 + 1 એટલે અહીંયા 4 થશે, અહીંયા 3 થશે. 4 ગુણાકારમાં 3 ભાગાકારમાં 2 એટલે જવાબ 6 મળશે. દાખલા તરીકે આપણે આને એક બીજા ઉદાહરણથી સમજીએ. n = 6 માંથી n = 2 માં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે. સંક્રમણ પામે તો મળતી રેખાઓ કેટલી? આ પણ એક મહત્વનો પ્રશ્ન છે કે કેટલી રેખાઓ મળશે? n = 6 માંથી n = 2 માં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે તો n2 બરાબર 6 લખવાના છે, n1 = 2 લખવાના છે. તો મળતી રેખાઓ બરાબર જવાબ શું થશે? 6 - 2 તો જવાબ અહીંયા 4, 6 - 2 + 1 ભાગાકારમાં થશે 2 તો અહીંયા જવાબ થશે 4, અહીંયા જવાબ થશે 5 એટલે 30 ભાગાકારમાં 2 તો જવાબ થશે 15. 15 રેખાઓ મળશે. 4 ગુણાકારમાં 6 - 2 બરાબર 4 થશે. 4 + 1 એટલે 5, 5 ગુણાકારમાં 4 એટલે 20 ભાગાકારમાં 2 એટલે 10. 15 નહીં પણ 10 રેખાઓ જોવા મળશે. આ 10 રેખાઓ કેવી રીતે? આપણે અહીંયા સૈદ્ધાંતિક રીતે જે સૂત્ર આપેલું છે એ સૂત્રને આધારે તમે જવાબ મેળવી શકો. પણ આ કેવી રીતે? તો અહીંયા આપણે વર્ણપટ જુઓ અને એ વર્ણપટને આધારે તમે ફરીથી સમજી શકો કે n = 6 માંથી n = 2 માં સંક્રમણ પામે છે.
તો આ તો આવવાનું જ નથી. અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? તો 1 2 3 અને 4. અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 4. 4 3 2 4 2 5 2 6 2. અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 3. 4 3 5 3 6 3. અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 2. 5 4 6 4. અને અહીંયા કેટલી રેખાઓ જોવા મળશે? 6 5. એક જ. 4 + 3 7 8 9 અને 10. એટલે કુલ કેટલી રેખાઓ જોવા મળશે? 10. આ વર્ણપટ તો આપણે n = 6 સુધી સીમિત રીતે સમજી શકીએ, પણ કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં સંક્રમણ પામી તો કેટલી રેખાઓ જોવા મળે, તો તેના માટે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. n2 - n1 આ આપણને જે મહત્તમ કક્ષા આપેલી છે, આ ન્યૂનતમ કક્ષા છે, જ્યાંથી કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે એના આધારે તમે આ સૂત્રમાં કિંમત મૂકો તો કોઈ પણ અવસ્થા માટે મળતી રેખાઓ તમને મળી જશે. આ જે બાબત છે એ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ માટે બહુ જ અગત્યની હતી. કેટલાક વિદ્યાર્થી મિત્રોને થશે કે તરંગ આંક બરાબર આ જે સૂત્ર સાહેબ લખેલું છે કેવી રીતે? તો એ આપણે નેલ બોરનો જે પરમાણુ નમૂનો છે એમાં આપણે આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીશું. આમ તો તમારે સમજવાની જરૂર પણ નથી, તમારે સીધું જ યાદ રાખવાનું છે કે અહીંયા n1 અને n2 એટલે કક્ષાના ક્રમ આપેલા છે. અહીંયા રીડબર્ગ અચળાંક સેન્ટીમીટર ઇન્વર્સમાં તરંગ આંક આવે છે. એટલે અહીંયા આપણે એમ કહ્યું કે 2માંથી 1માં જાય તો તરંગ આંક ઓછો, તો લેમ્બડા શું થાય છે? વધુ. અને ઇન્ફિનિટીમાંથી 1માં જાય તો તરંગ આંક વધુ, એટલે લેમ્બડાનું મૂલ્ય કેવું થઈ જાય છે? ઓછું. તો આજે મેં તમને બાબત સમજાવી છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા જે મેં તમને સમજાવ્યું છે તે નોટબુકમાં નોંધી પણ લેજો, કારણ કે આ બાબત પાઠ્યપુસ્તકમાં નથી, પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં આ જે બાબત છે એ બહુ જ મહત્ત્વની છે. હવે અહીંયા હાઇડ્રોજન પરમાણુનો જે રેખીય વર્ણપટ છે એ રેખીય વર્ણપટ પૂરો થાય છે અને તેની જેમ જ એક બીજો પરીક્ષા માટે અગત્યનો જે પ્રશ્ન છે નીલ બોરનો પરમાણુ નમૂનો, જે પણ બહુ જ મહત્ત્વનો છે. બહુ સારી રીતે તમારે સમજવાનો પ્રયત્ન પણ કરવો પડશે, કારણ કે એ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવતા હોય છે. એટલે એ પ્રશ્ન પણ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની જેમ જ બહુ જ ઉપયોગી પ્રશ્ન થશે. નીલ બોરનો પરમાણુ નમૂનો. અગાઉ આપણે 3 પરમાણવીય નમૂનાનો અભ્યાસ કરેલો છે. થોમ્સનનો પરમાણવીય નમૂનો, ત્યાર પછી રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો, અને 3જા નંબરમાં આપણે નીલ બોરનો પરમાણવીય નમૂનો. 3જા નંબરનો બાકી છે નીલ બોરનો પરમાણવીય નમૂનો. નીલ બોર નો પરમાણુ નમૂનો. અહીંયા નીલ બોર નામના વૈજ્ઞાનિકે જે પરમાણવીય નમૂનો રજૂ કર્યો છે તેમાં આપણે હાઇડ્રોજન પરમાણુને જ એને ધ્યાનમાં લીધો છે. એટલે H પરમાણુ હાઇડ્રોજન પરમાણુના નમૂના તરીકે તેને ઓળખી શકાય, કારણ કે નીલ બોર નામના વૈજ્ઞાનિકે માત્ર જે પરમાણુ નમૂનો રજૂ કર્યો છે તે હાઇડ્રોજન પરમાણુને લક્ષ્યમાં રાખી અને તેને જ ધ્યાનમાં રાખી અને પરમાણુય નમૂનાની સમજૂતી આપી છે. હાઇડ્રોજન પરમાણુમાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની રચનાનો એને અભ્યાસ કર્યો, એટલે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય છે? 1.
આ પ્રોટોન એક જે ક્યાં હોય છે કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે આને સૌ પ્રથમ એમ કહ્યું કે આ કેન્દ્ર છે અને એ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે. તેની આજુબાજુ ચોક્કસ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અહીંયા જે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તે કક્ષા આપણે કહીએ છીએ પ્રથમ કક્ષા. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્રમાં એક પ્રોટોન છે અને તેની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ધન વીજભારિત પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. એટલે એક એવી પણ સંભાવના બની કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એક કેન્દ્રમાં સમાઈ જાય. એક આવા પ્રકારની સંભાવના બની, પણ આવું થતું નથી. ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી. રુથરફોર્ડના પરમાણુવીય નમૂનામાં આપણે કહેલું કે રુથરફોર્ડનો પરમાણુવીય નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાવાની સંભાવના છે, પણ એ શક્ય બનતું નથી. અને તેના આધારે નીલ બોરે હાઇડ્રોજન પરમાણુની જે અભિધારણાઓ રજૂ કરી છે તે આપણે સમજવાની છે. હાઇડ્રોજન પરમાણુ માટે નીલ બોરની અભિધારણાઓ. પ્રથમ અભિધારણા એમ છે, જે બહુ સામાન્ય બાબત છે, ઇલેક્ટ્રોન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ હોય છે. તે ઉર્જાનું શોષણ કે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. અને આ વર્તુળાકાર માર્ગને કહેવામાં આવે છે સ્થિર કક્ષા. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જાનો જથ્થો કેવો રહેશે? ઇલેક્ટ્રોનની ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનું શોષણ કે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો આવા વર્તુળાકાર માર્ગને આપણે શું કહીએ છીએ? સ્થિર કક્ષા. વર્તુળાકાર માર્ગ જેને કહેવામાં આવે છે સ્થિર કક્ષા, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. એટલે પ્રથમ અભિધારણા એકદમ સામાન્ય છે કે કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જાનો જથ્થો અચળ હોય છે. અને તેવી કક્ષાને આપણે માન્ય કક્ષા અથવા સ્થિર કક્ષા તરીકે ઓળખીએ છીએ. નંબર 2, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ પામે. ત્રીજા નંબરમાંથી પ્રથમ કક્ષામાં આવે અથવા પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં જાય. ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે અને એ શોષણ કે ઉત્સર્જન ઉર્જાનો જે ફેરફાર થાય છે તેનું મૂલ્ય પણ અચળ હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોન, બીજા નંબરની અભિધારણા એ છે, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જામાં થતો ફેરફાર અચળ હોય છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય અને ત્રીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં આવે તો એ દરમિયાન ઉર્જાનો જે ફેરફાર થાય છે તેનું મૂલ્ય કેવું હશે? સરખું.
દાખલા તરીકે પ્રથમ કક્ષાની ઉર્જા આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા પ્રથમ કક્ષા n = 1, અહીંયા n = 2, આની ઉર્જા E1, આની ઉર્જા E2. પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય છે એટલે E1 પ્લસ h ન્યુ અથવા અહીંયા જે ઉર્જાનું શોષણ કરે છે એ h ન્યુ gives E2. તો આના આધારે તમે કહી શકો કે જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ત્યારે તેના કરતાં ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય તો તેને ઉર્જાનું શું કરવું પડે છે? શોષણ. E1 પ્લસ h મ્યુ. એટલે આ કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. અહીંયા ઉર્જાનું શોષણ થશે અને બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં આવે છે તો E2 E1 પ્લસ h ન્યુ. એટલે અહીંયા ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન. તો અહીંયા ઉર્જાનું જે ઉત્સર્જન થાય છે તે કઈ પ્રક્રિયા છે? તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આના આધારે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, ઇલેક્ટ્રોન ન્યૂનતમ કક્ષામાંથી મહત્તમ એટલે કે તેના કરતાં વધારે મૂલ્ય ધરાવતી કક્ષામાં જાય. એટલે જેમ જેમ કક્ષા અહીંયા એ પણ આપણે સમજવું પડશે કે અહીંયા દાખલા તરીકે કેન્દ્ર છે. બરાબર, આ પ્રથમ કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, આ ચોથી કક્ષા છે. કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થાય, પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય તેમ તેમ તેની ઉર્જાના મૂલ્યમાં વધારો થાય છે. આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું મૂલ્ય ન્યૂનતમ અને ઇન્ફિનિટિવ એટલે કે અનંત અંતરે રહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય મહત્તમ હશે. એ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું જે સૂત્ર આપણે સમજવાનું છે તે વખતે આપણે ફરીથી સમજીશું. હાલ એટલું સમજી લો કે દરેક ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ઋણ હોય છે. આ સૌથી વધારે ઋણ અને આ સૌથી ઓછું ઋણ. એટલે સૌથી વધારે ઋણ એટલે શું? કે તે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય નાનું છે. સૌથી ઓછું ઋણ એટલે તે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય વધારે છે. અને ઇન્ફિનિટિવ અનંત અંતરે રહેલા જે કક્ષા છે તેમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય શૂન્ય છે. એટલે આ બધાનું મૂલ્ય ઋણ હોય અને છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તેની ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોય તો તે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય બાકીના બધા જ ઇલેક્ટ્રોન કરતાં કેવું કહેવાય? વધારે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ ઉર્જાના મૂલ્યમાં વધારો થાય છે. અને કેન્દ્ર સાથેના આકર્ષણ બળમાં શું થશે? ઘટાડો. નજીક હોય તેનું આકર્ષણ વધારે હોય અને છેલ્લી કક્ષામાં હોય તેનું આકર્ષણ ઓછું હોય. એટલે એમ કહેવાય કે આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વધુ સ્થાયીતા ધરાવે છે, સ્ટેબિલિટી વધારે હોય, અને છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય પણ તેનું કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ ઓછું હોય ત્યારે તેની સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા કેવી થશે? ઓછી થશે. અહીંયા આપણે કહ્યું કે આ કક્ષામાંથી પ્રથમ કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય તો ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરે છે? શોષણ. કારણ કે ઊંચા ઉર્જા સ્તરમાં જવું છે. ચોથી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં સંક્રમણ પામે તો તેના કરતાં નીચી ઉર્જા સ્તર ધરાવતી કક્ષામાં જવું છે તો ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઉત્સર્જન.
નાનામાંથી મોટામાં જાય તો ઉર્જાનું શોષણ અને મોટામાંથી નાનામાં જાય તો ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ બીજા નંબરની જે અભિધારણા છે અને એમાં આપણે એમ પણ સમજી શકીએ કે ઉર્જાનો થતો ફેરફાર કેટલો હશે, ડેલ્ટા ઈ. E2 નું મૂલ્ય E1 કરતાં વધારે છે. E2 ગ્રેટર ધેન E1 એટલે ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 થશે. બરાબર. ડેલ્ટા E બરાબર તમે સૂત્ર પણ લખી શકો h ન્યુ. ડેલ્ટા E બરાબર h ન્યુ ઇઝ ઇક્વલ ટુ SC પ્રતિ લેમડા. જે આ સૂત્ર આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું, ફોટોનની ઉર્જા શોધવા માટેનું જે સૂત્ર હતું E બરાબર h ન્યુ, એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા ઇલેક્ટ્રોન માટે પણ કરી શકીએ. ડેલ્ટા E બરાબર h ન્યુ ઇઝ ઇક્વલ ટુ SC પ્રતિ લેમડા E2 માઇનસ E1. અહીંયા બીજા ઉર્જા સ્તરની બીજા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જેનું મૂલ્ય વધારે છે અને પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ઓછું, એટલે ડેલ્ટા ઈનો જવાબ આપણને પ્લસ મળે છે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે આપણને ઉર્જાનો જવાબ પ્લસ મળે છે. તો આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. દાખલા તરીકે તમારે ન્યુ એટલે ફ્રીક્વન્સીની અથવા તરંગ લંબાઈ શોધવો છે તો તમે આ જે સૂત્ર છે તેનો ઉપયોગ કરી અને તમે તરંગ લંબાઈ કે આવૃત્તિ શોધી શકો. આ બીજા નંબરની અભિધારણા હતી. ત્રીજી અભિધારણા, અહીંયા આપણે જે અભિધારણા કહ્યું છે એમાં ત્રીજા નંબરની અભિધારણા છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ, અહીંયા ખાસ સમજી લો, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે કે જ્યાં તેમનો કોણીય વેગમાન h ભાગાકારમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન h ભાગાકારમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. જો અહીંયા ત્રીજા નંબરમાં જે અભિધારણા રજૂ કરી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન એવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, કે તેનો કોણીય વેગમાન h ભાગાકારમાં 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે સૂત્ર આપણે એમ કહીએ છીએ કે કોણીય વેગમાન બરાબર, આ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યનું છે, કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ mvr ઇઝ ઇક્વલ ટુ nh ભાગાકારમાં 2π. કોણીય વેગમાન mvr બરાબર nh ભાગાકારમાં 2π. ઇલેક્ટ્રોન એવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીંયા દાખલા તરીકે આ પ્રથમ કક્ષા છે તો ઇલેક્ટ્રોન એવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન પ્રથમ કક્ષા છે એટલે n બરાબર, અહીંયા m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો વેગ છે, વચ્ચે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે. n બરાબર 1 2 3 પૂર્ણાંક સંખ્યાઓ છે, કક્ષાનો નંબર છે. h એટલે પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય આપણે અગાઉ સમજેલા છે 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોનનું દળ પણ તમે જાણો છો 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. વેગ અને ત્રિજ્યા બંને આપણા માટે બહુ મહત્વના છે.
એટલે આપણે એમ કહી શકીએ કે કોણીય વેગમાન v વધે તેમ કોણીય વેગમાન વધે, કોણીય વેગમાન વધે બરાબર. r વધે ત્રિજ્યા વધે તેમ કોણીય વેગમાન વધે. એટલે કોણીય વેગમાન માટે વેગ અને ત્રિજ્યા બંને મહત્વના છે. ત્રિજ્યા વધે તેમ વેગમાન વધે, વેગ વધે તેમ વેગમાન વધે. ઇલેક્ટ્રોનનું દળ જે અચળ છે 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ, n એટલે કક્ષાનું નંબર, પૂર્ણ ગુણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, h એટલે પ્લાન્ક અચળાંક. હવે પ્રથમ કક્ષાને આપણે કે કક્ષા તરીકે ઓળખીએ છીએ. જુઓ અહીંયા n = 1 એ આપણે સમજવાનું બાકી છે. કે કક્ષા n = 2, l કક્ષા n = 3, કેપિટલ m સંખ્યા, m કક્ષાના નંબર છે. આ નંબર 1, 2, 3 અને આ નામ છે કેપિટલ કે, કેપિટલ l, કેપિટલ m, કેપિટલ n વગેરે વગેરે. તો અહીંયા n = 1, 2, 3 પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો તેનું કોણીય વેગમાન કેટલું હોય? આવા પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં આવે છે. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો તેનું કોણીય વેગમાન કેટલું થશે? h. n = 1 મૂકવાના છે એટલે h ભાગાકારમાં 2π. બીજી કક્ષા એટલે કેપિટલ L કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થશે? તો અહીંયા 2 મૂકવાના છે તો h ભાગાકારમાં π. 2 નીકળી જશે. ત્રીજી કક્ષા એટલે કે કેપિટલ M કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો તેનું કોણીય વેગમાન કેટલું થશે? અહીંયા 3 મૂકવાના થશે એટલે 3h ભાગાકારમાં 2π. હવે આના આધારે એમ પણ પ્રશ્ન આવે કે બે ક્રમિક જે કક્ષાઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો તફાવત કેટલો હશે? આ 0.1 ભાગાકારમાં 2 એટલે 0.5 અડધો h ભાગાકારમાં π થશે. આ 1 h ભાગાકારમાં π થશે. 3 ભાગાકારમાં 2 એટલે 1.5 h ભાગાકારમાં π થશે. 0.5, 1 અને અહીંયા 1.5 એટલે બે ક્રમિક ઉર્જા સ્તર જે આપેલા છે તેમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વચ્ચેનો તફાવત કેટલો થશે? તો 1/2 h ભાગાકારમાં π. અહીંયા પણ 1/2 h ભાગાકારમાં π અથવા 0.5 h ભાગાકારમાં π એટલો તફાવત થશે. દરેક બે ક્રમિક ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો તેમાં કોણીય વેગમાન વચ્ચેનો તફાવત કેટલો હોઈ શકે? તો તમે આ રીતે શોધી શકો. હવે આના આધારે તો કેટલાય પ્રશ્નો બનાવી શકાય કે n = 1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને n = 4 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આ બંનેના કોણીય વેગમાન વચ્ચેનો તફાવત શોધો. પરીક્ષામાં મોટાભાગે સીધા પ્રશ્નો પણ આવે છે કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો તેનું કોણીય વેગમાન કેટલું હશે? તો આપણે માત્ર ને માત્ર n બરાબર કેટલા મૂકવાના છે? 3h ભાગાકારમાં 2π. પહેલા અને ચોથા બંને વચ્ચેનો તફાવત શોધવો હોય તો n = 1 એટલે 1/2 h ભાગાકારમાં π અને ચોથી કક્ષામાં આવે તો 4 ભાગાકારમાં 2 એટલે 2h ભાગાકારમાં π. પેલા 0.5 h ભાગાકારમાં π થશે અને n = 4 માટે 2h ભાગાકારમાં π થશે. બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 1.5 h ભાગાકારમાં π. એટલે આ રીતે તમે ત્રીજા નંબરનો જે મુદ્દો છે કે ઇલેક્ટ્રોન એવા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન h ભાગાકારમાં 2π પૂર્ણ ગુણાંક જેટલું હોય અથવા પૂર્ણાંકમાં હોય તો એ રીતે તમે તેનું કોણીય વેગમાન શોધી શકો છો. હવે કોણીય વેગમાનને આધારે હવે મેં તમને કહ્યું કે આપણે v અને r આ બંને કેવી રીતે શોધી શકાય તે બંને સૂત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઇલેક્ટ્રોનનો વેગ અને ઇલેક્ટ્રોનની ત્રિજ્યા
એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે દૂર છે, જેને આપણે બોર ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો હવે બોર ત્રિજ્યા કેવી રીતે ગણી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી ઇલેક્ટ્રોનનો વેગ કેવી રીતે ગણી શકાય એ આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે બોર ત્રિજ્યા આર કેવી રીતે ગણી શકાય એ પણ પરીક્ષા માટે બહુ જ મહત્વની બાબત છે. બોર ત્રિજ્યા આમ તો તેની સાબિતીની જરૂર નથી, આપણે આ રીતે મૂલ્ય યાદ રાખવાનું છે કે R = 0.529 ગુણાકારમાં n² ભાગાકારમાં z આ જે મૂલ્ય છે એંગસ્ટ્રોમમાં મળશે, અથવા R = 52.9 ગુણાકારમાં n² ભાગાકારમાં z પિકોમીટર. આ બંને જે સૂત્રો છે એ બંને સૂત્રો તમારે સીધા જ યાદ રાખવાના છે, પણ એ સાબિત કેવી રીતે કરી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ પરીક્ષા માટે તમારે આ બંને સૂત્રો અથવા એક જ સૂત્ર આપણે એંગસ્ટ્રોમમાં મૂલ્ય મેળવવાનું, ત્યાર પછી પિકોમીટરમાં મૂલ્ય મળશે. આના આધારે આપણે શું કહી શકીએ કે R n વધે તેમ R શું થાય છે, વધે છે, કારણ કે બંને વચ્ચેનો સંબંધ કેવો છે, સમપ્રમાણ. અને z વધે તેમ R ના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો. આ બાબત છે એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. n વધે આ જે બાબત છે એ પણ તમારે યાદ રાખવાની છે. આ પણ બહુ મહત્વની બાબત છે. આ પણ મહત્વની બાબત છે. કક્ષાનો નંબર વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે તેમ ત્રિજ્યામાં શું થાય છે, વધારો. અને પરમાણુ ક્રમાંક વધે, z વધે તેમ તેની ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો. એટલે અહીંયા n નું મૂલ્ય વધે છે તેમ r નું મૂલ્ય વધે છે, z નું મૂલ્ય વધે છે તેમ r નું મૂલ્ય ઘટે છે. એટલે અહીંયા આપણે જે સૂત્ર છે તેના આધારે, જે સૂત્ર આપેલું છે તેના આધારે આપણે કહી શકીએ. હવે મેં તમને હમણાં કહ્યું કે આ સૂત્ર કેવી રીતે આવ્યું છે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બોર ત્રિજ્યા r કેવી રીતે નક્કી થાય. તો તેના માટે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેનું કુલંબિક બળ કેટલું થશે. આ બાજુ ધ્યાન આપો. આ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ગતિ કરે છે. જેમ આપણે અગાઉ સમજેલા છે કે સૂર્યની આસપાસ પૃથ્વી ગતિ કરે છે તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ આવે છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ = G m1 × m2 ભાગાકારમાં r². એવી જ રીતે અહીંયા કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબિક આકર્ષણ બળ લાગે છે, અને આ કુલંબિક આકર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે, કુલંબિક બળ = K q1 × q2 ભાગાકારમાં r². K એટલે કુલંબિક અચળાંક, જેનું મૂલ્ય છે 9 ગુણાકારમાં 10⁹ ન્યૂટન × મીટર² ભાગાકારમાં કુલમ્બ². Q1 એટલે કેન્દ્રનો વીજભાર, Q2 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, અને R એટલે તેમની બંને વચ્ચેનું અંતર. તો અહીંયા Q1 અહીંયા જોઈએ આપણે કેન્દ્રમાં આ બંને વચ્ચે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે એટલે આપણે બંને વચ્ચેનું અંતર R કહીએ છીએ. અહીંયા પરમાણુ ક્રમાંક Z હશે અને તેનો વીજભાર E હશે. અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર માત્ર E હશે. Q1 બરાબર શું થયું, કારણ કે અહીંયા પ્રોટોનની સંખ્યા આપણે કોઈ ઇલેક્ટ્રોનની ત્રિજ્યા નક્કી કરતા હોય એટલે એક જ ઇલેક્ટ્રોનનો વીજભાર આવે, જ્યારે અહીંયા કેન્દ્રમાં તો પ્રોટોનની સંખ્યા શું થાય, વધતી જાય. હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 છે, પણ બીજા કોઈ પરમાણુ માટે Z નું મૂલ્ય બદલાશે. એટલે અહીંયા Q1 બરાબર શું થશે, ZE. E એટલે વીજભાર અને Z એટલે પ્રોટોનની સંખ્યા.
અહીંયા માત્ર એક જ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર Q2 બરાબર E અને Q1 બરાબર ZE. તો કુલંબિક બળ બરાબર શું થશે? ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1 નો જવાબ થશે ZE અને Q2 નો જવાબ થશે ફરીથી Q2 માટે E ભાગાકારમાં R² ઇઝ ઇક્વલ ટુ K ZE² ભાગાકારમાં R² થશે. આ કુલંબિક બળનું મૂલ્ય થયું. ઇલેક્ટ્રોન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેનું કુલંબિક બળ આટલું થશે. વિદ્યાર્થી મિત્રો, એક બીજું પણ સમજવાનું છે. અહીંયા કુલંબિક બળ અને કેન્દ્ર ત્યાગી બળ એકબીજાને સમતોલે છે. હવે કેન્દ્ર ત્યાગી બળ એટલે શું અને કુલંબિક બળ તો આપણે કહ્યું કે કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ K ZE² ભાગાકારમાં R². પરંતુ અહીંયા કેન્દ્ર ત્યાગી બળ એ પણ તમારે યાદ રાખવું. કેન્દ્ર ત્યાગી બળ ઇઝ ઇક્વલ ટુ mv² ભાગાકારમાં R થશે. mv² ભાગાકારમાં R. કુલંબિક બળ અને કેન્દ્ર ત્યાગી બળ એકબીજાને સમતોલે છે. એનો અર્થ કે આ બંનેનું મૂલ્ય કેવું થાય છે? સરખું થાય છે. તો આપણે બંનેને સરખાવવાનો પ્રયત્ન કરીએ. આ બંને મૂલ્યો એકબીજાને સમતોલે છે એટલે એનું મૂલ્ય કેટલું થાય છે એ આપણે સમજીએ. બંને મૂલ્યો સરખા છે એટલે સરખાવવાનો પ્રયત્ન કરીએ. આપણે ત્રિજ્યાનું સૂત્ર તારવવું છે એટલા માટે. તો કેન્દ્ર ત્યાગી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબિક બળ mv² ભાગાકારમાં R ઇઝ ઇક્વલ ટુ K ZE² ભાગાકારમાં R². એક R નીકળી જશે. આપણે v² માટે કહીએ તો v² ઇઝ ઇક્વલ ટુ K ZE² ભાગાકારમાં એમ અહીંયા આવી જશે m ઇન્ટુ R. v² માટે આ પ્રકારનું સૂત્ર થશે. હવે આપણે અહીંયા જો R તરીકે નક્કી કરતા હોય તો R ઇઝ ઇક્વલ ટુ એ જ પ્રમાણે માટે R ઇઝ ઇક્વલ ટુ શું થશે? માટે R ઇઝ ઇક્વલ ટુ K ZE² ભાગાકારમાં mv² થશે. બરાબર. v² માટે આ સૂત્ર થશે અને R માટે આ સૂત્ર થશે. બરાબર. અહીંયા વર્ગ છે. હમણાં જ આપણે ત્રીજી અભિધારણામાં જોયું કે કોણીય વેગમાન mvr બરાબર nh ભાગાકારમાં 2π થાય છે. બરાબર. mvr ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગમાન mvr બરાબર nh ભાગાકારમાં 2π થાય છે. હમણાં જ આપણે જોયું ત્રીજી અભિધારણામાં. mvr ઇઝ ઇક્વલ ટુ nh ભાગાકારમાં 2π. તો હવે આ સમગ્ર સમીકરણનો વર્ગ કરીએ તો શું થશે? m² v² R² બરાબર n² h² અને 2 નો વર્ગ 4 થશે 4π². તો અહીંયા v² બરાબર શું થશે? માટે v² ઇઝ ઇક્વલ ટુ n² h² ભાગાકારમાં 4π² m અને r અહીંયા આવી જશે m નો વર્ગ ઇન્ટુ r નો વર્ગ. અહીંયા v² માટે આ સૂત્ર મળ્યું છે, અહીંયા v² માટે આ સૂત્ર મળ્યું છે. હવે આ બંને સૂત્રોને તમે સરખાવો. એક v² માટે આ સૂત્ર છે, એક આ સૂત્ર છે ને બીજું આ સૂત્ર છે. તો બંનેના મૂલ્યો સરખા થશે. હવે આ બંનેના મૂલ્યોને તમે સરખાવવાનો પ્રયત્ન કરો તો શું થશે? કે ZE² ભાગાકારમાં mr ઇઝ ઇક્વલ ટુ n² s² ભાગાકારમાં 4π² m² r² થશે. અહીંયા એક m આપેલો છે એ દૂર થશે, એક r આપેલો છે એટલે એક r પણ દૂર થશે. તો હવે આપણે r નું મૂલ્ય નક્કી કરવું છે. તો r અહીંયા આવી જાય તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? r ઇઝ ઇક્વલ ટુ n² h² ભાગાકારમાં 4π²
આ અહીંયા આવી જશે કે ઇન્ટુ ઝેડ ઇન્ટુ ઈ સ્ક્વેર ઇન્ટુ એક એમ બાકી વધશે. તો આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થયું એન સ્ક્વેર એસ સ્ક્વેર ભાગાકારમાં 4π² કે ઝેડ ઈ સ્ક્વેર અને એમ. હવે અહીંયા જે મૂલ્યો આપેલા છે તે ને આધારે આપણે આરનું મૂલ્ય નક્કી કરી શકીએ. જો કેવી રીતે, આર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એટલે કક્ષાનો નંબર છે, ઝેડ એ પરમાણુ ક્રમાંક છે, એચ એટલે પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય છે 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 4 પાઈનું મૂલ્ય 3.14 છે, કેનું મૂલ્ય કુલંબિક અચળાંક છે જેનું મૂલ્ય 9 ગુણાકારમાં 10⁹ 9 ગુણાકારમાં 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગાકારમાં કુલમ સ્ક્વેર આવે છે. ઝેડ પરમાણુ ક્રમાંક છે જે બદલાય છે, ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ પણ તમે જાણો છો, અને એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. આ બધા જ મૂલ્યો મૂકો તો આરનો જવાબ થાય છે આર ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણાકારમાં એન સ્ક્વેર ભાગાકારમાં ઝેડ બરાબર. આ જે છે એનું મૂલ્ય અચળ મળે છે અને તે મૂલ્ય આપણને એંગસ્ટ્રોમમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો કે આ સૂત્ર કેવી રીતે આવ્યું તે મહત્વનું નથી. આ તો મેં તમને સમજૂતી આપેલી છે, પણ આ જે સૂત્ર છે તે એક્ઝામ્પલમાં સીધો જ ઉપયોગી બને છે. આર ઇઝ ઇક્વલ ટુ બોર ત્રિજ્યા અથવા કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શોધવું હોય તો તમારે આ જે સૂત્ર છે એ જ યાદ રાખવાનું છે. સૂત્રની સાબિતી યાદ રાખવાની નથી. આર ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણાકારમાં એન સ્ક્વેર ભાગાકારમાં ઝેડ અને એ મૂલ્ય તમને એંગસ્ટ્રોમમાં મળશે. એન વધે તો ત્રિજ્યા વધે, ઝેડ વધે તો ત્રિજ્યા ઘટે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટેનું સૂત્ર અને એ સૂત્ર કેવી રીતે સાબિત કરી શકાય એ પણ આપણે સમજવું છે. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન બોર ત્રિજ્યા માટે જે સૂત્ર આપેલું છે તે ખાસ સમજી લેજો, નોંધી પણ લેજો, અને એ સૂત્રને આધારે પરીક્ષા માટે એક્ઝામ્પલ પણ ઉપયોગી બનશે. હવે ઇલેક્ટ્રોનના વેગ અને તે વેગ કેવી રીતે શોધી શકાય એનું સૂત્ર આપણે હવે પછીના લેક્ચરમાં તે સૂત્ર આપણે સાબિત કરીશું.